શાબીને આવ્યા હા સર શેનું મોક ટેસ્ટ હતો આજે કોન્સ્ટેબલમાં કોન્સ્ટેબલનો મોક ટેસ્ટ કેટલા પ્રશ્નો એટેન્ડ કર્યા તમે 170 આસપાસ કેવો રહ્યો તમારો આજનો પેપરનો અનુભવ સારો રહ્યો છે કેટલા એટેમ્પ કર્યા તમે પ્રશ્નો 155 પ્લસ અટેમ્પ કર્યા કેવા રહ્યા તમારા મેથ્સ રીઝનિંગ અને બંધારણના પ્રશ્નોનો અનુભવ તમારો કેવો રહ્યો રિઝનિંગ સહેલું હતું, મેથ્સમાં થોડુંક કેવડાવ એવું હતું અને બંધારણ પણ એવરેજ હતું, એટલે મીન્સ સારું હતું પેપર. શું લાગ્યું તમને બંધારણ મેથ્સ રીઝનિંગ અને ગુજરાતીના પ્રશ્નો કેવા હતા ઓવરઓલ એવરેજ પ્રશ્ન હતા, ન ઈઝી પણ કહી શકાય અને ન બહુ હાર્ડ પણ કહી શકાય એ રીતના. તો તમને આવડ્યા કે નહીં હા મેં કર્યા છે, આવડ્યા એ પ્રમાણે અટેમ્પ કર્યા. કશું જેમાં નથી આવડતું એમાં ઈ કર્યા. શું અનુભવ રહ્યો તમારો આ મોક ટેસ્ટ બાબતે મોક ટેસ્ટમાં અનુભવ અમને એ થાય છે કે અમને ગણિત રીઝનિંગમાં કેટલો ટાઈમ જે આપવો જોઈએ, બીજા વિષયમાં અમને કેટલો ટાઈમ આપવો જોઈએ, પછી અમને ગણિત રીઝનિંગના દાખલા ગણવામાં એક દાખલા પાછળ કેટલો ટાઈમ જાય છે એ સર અમને મહત્વપૂર્ણ અનુભવ થયો. તો પરીક્ષા પહેલા આ જે મોક ટેસ્ટ છે એ તમને આવનારી પરીક્ષામાં મદદરૂપ થશે એ બાબતે શું કહેવું છે તમારું 100% મદદરૂપ થશે, કારણ કે આ બાબત ઉપરથી એકવાર આપણે કંઈ ભૂલ કરશું તો આગલી વાર આપણને ખ્યાલ પડશે કે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કયા પ્રશ્નોમાં કેટલો ટાઈમ વધારે આપવો અને ક્યાંક અને કેટલું ફાસ્ટલી કરવું. પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એક્ઝામ લેવાની અને એક માહોલ એવો હતો પરીક્ષા જેવો જ હતો, જેમ એક્ઝામ હોલમાં આપણે એક્ઝામ આપી એવો જ માહોલ આપણા ખંડમાં હતો. કોઈ અવાજ નહીં, કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ વસ્તુ નહીં અને મજા આવી એક્ઝામ. એટલે એવું કહી શકાય કે જે એક્ઝામ પહેલા જે એક્ઝામ આપવાનો ડર હોય છે બરાબર એ આ મોક ટેસ્ટ થી થોડો દૂર થઈ શકે થઈ શકે. બરાબર છે. કેવા હતા કેવું રહ્યું તમારો અનુભવ શું છે જે પ્રમાણે પૂછાવું જોઈએ એ પ્રમાણે જ પેપર રહ્યું હતું અને 11માં પેપર આ રીતનું જ હોવું જોઈએ, નહીં અઘરું ને નહીં સહેલું. બરાબર એટલે મીન્સ તમે જે હવે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો બરાબર છે એની પૂર્વ જે મૂલ્યાંકન કરવાનું છે એના માટે આ શ્રેષ્ઠ પ્રયાસ કહી શકાય. હા કહી શકાય સાહેબ. અને અત્યારે તમારું મૂલ્યાંકન આપણને ખબર પડે કેટલામાં છીએ આપણે, કેવી તૈયારી છે એટલે આપણે ખબર પડે આમાં. ઓવરઓલ શું અનુભવ રહ્યો તમારો, શું કહેશો આ પેપર બાબતે પેપર લેવલ વાળું હતું પણ રિવિઝનની વધારે હજી જરૂર છે ક્લાસ નોટ પ્રમાણે. કે તમને કેવો અનુભવ રહ્યો કે ભાઈ મારે પરીક્ષાના પહેલા આ જે મૂલ્યાંકન થયું એનાથી તમને એવો ખ્યાલ આવ્યો કે તમારે હજુ પણ ટૂંકમાં થોડી પ્રિપેરેશન કરવાની જરૂરિયાત છે. હા જરૂર છે. ઓવરઓલ તો ખરેખર ખૂબ સારું લાગ્યું એમ, કારણ કે પહેલાં તો ક્યારે મોક ટેસ્ટ આપેલી નહીં, પરંતુ અત્યારે એવું લાગ્યું કે અત્યારથી તૈયારી કરશું તો આગળ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે બેન, થેન્ક યુ. થેન્ક યુ સર.